रामचंद्र भगवान की जय। सच्चिदानंद भगवान की जय। सनातन धर्म की जय। श्री सद्गुरु देव की जय। घणी वखत जाग्रत स्वप्न અને સુષુપ્તિનો વિચાર કરીએ ત્યારે આપણને એમ લાગે કે શું સાક્ષીનો જ્ઞાન સુષુપ્તિમાં હું સાક્ષી છું એવું જ્ઞાન થઈ શકે હોય? સુષુપ્તિમાં પણ હું સાક્ષી છું એ જ્ઞાન બની શકે ખરી? આવો પ્રશ્ન આપણને દરેકને થાય છે. તો સમજીએ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. મુખ્ય એ સમજવું કે મન હોય તો કયું જગત ઊભું થાય છે અને મનની બાદબાકી હોય, મન ન હોય એ ટાઈમે શું થાય છે, આનો થોડો વિચાર કરવો જોઈએ. આપણું હોવાપણું હોય છતાં પણ ઇન્દ્રિયો વગર કાંઈ થઈ શકે નહીં. આપણે હોઈએ પણ આંખ ના હોય તો જોવાય નહીં, કાન ના હોય તો સાંભળી ના શકીએ, મન ના હોય તો વિચાર, બુદ્ધિ ના હોય તો જ્ઞાનનો પ્રદેશ જે ખડો થાય છે તે ના હોય, ચિત્ત ના હોય તો જે સંસ્કારો જમા થાય છે તે પણ ના બને. આપણું હોવું અને સાથે મળેલી ઇન્દ્રિયોનું હોવું ત્યારે અનુભવાત્મક જ્ઞાન બધું બને છે. પણ અહીંયા આ બધાનો નિચોડ એ આવશે કે બધું ના હોય ત્યારે આપણે તો છીએ જ. આપણે જાગીએ પણ મન વગર દેહનો અનુભવ, દેહનો ખ્યાલ નથી આવતો. મન વગર જગતનો ખ્યાલ નથી આવતો. બુદ્ધિ અને મન વગર આપણું હોવા છતાંય કાંઈ પણ દ્રશ્યો બની શકતા નથી. આપણે હોઈએ છતાં મન અને બુદ્ધિ હોય તો જ બધા દ્રશ્યો બની શકે છે, તો જ બધા સંસ્કારો બની શકે છે. એટલે યત્ર દ્વૈતમ ઇવ ભવતી તત ઇતરે ઇતરેમ પશ્યતિ. મનસ્ય અમની ભાવે ન તદ્વૈતમ ભવતી. મતલબ એ થયો કે જ્યાં દ્વૈત ઊભું થાય છે ત્યાં ઇન્દ્રિયો હોય અને બધું અલગ અલગ અનુભવો, અલગ અલગ જ્ઞાન, એનો અનુભવ થાય છે આપણને. પણ મનસ્ય અમની ભાવે, મન જ્યારે અમન બની જાય, મન જ્યારે બાદ થઈ ગયેલું હોય, મન જ્યારે ખલાસ જેવું, શૂન્ય જેવું બની ગયું હોય તો ન તદ્વૈતમ ભવતી, ત્યાં દ્વૈત બનતું નથી. હવે અંદર બહારની કલ્પનાનો જે વિચાર છે તે મન વગર અંદર નથી, મન વગર બહાર નથી, મન વગર અહીંયા નથી, મન વગર ત્યાં નથી, એટલે દેશ પણ નથી. મન વગર કાળની કલ્પના પણ નથી, મન વગર જગતની કલ્પના નથી, મન વગર દ્વૈતની કલ્પના નથી, મન વગર કોઈ અનુભવ નથી, મન વગર જ્ઞાન નથી. અને મન તો જાગ્રતમાં હોય છે, સ્વપ્નમાં મન ક્યાં હોય છે? તો સ્વપ્નમાં શું હોય છે? અમની ભાવ હોય છે, પણ છતાંય જાગ્રતના જે સંસ્કારો છે એ સંસ્કારો આંખ દ્વારા જોયેલા, કાન દ્વારા સાંભળેલા, પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવેલા એ સંસ્કારોનો જથ્થો એ પોતાના મનમાં ઇમ્પ્રેસ થઈને ચિત્તની અંદર તે જમા થયેલો હોય છે. અને એ જમા થયેલો અનુભવોનો જથ્થો, જ્ઞાનનો જથ્થો તે સ્વપ્નમાં ખડો થાય છે. સ્વપ્નમાં આખો નવો દેહ, નવી સૃષ્ટિ, નવા બ્રહ્માંડો ઊભા કરીએ છીએ તો એ મનની તાકાત છે.
અને સ્વપ્ન જાગ્રતના સંસ્કારો જે જમા છે અને એનાથી ઇમ્પ્રેસ થયેલું જે મન છે તે મનની અંદર રહેલા સંસ્કારો સ્વપ્નું ખડું કરે છે. તો જાગ્રતમાં અને સ્વપ્નમાં એકમાં પ્રાકૃતિક વસ્તુ હોય છે અને બીજામાં ભૌતિક હોય છે, 5 મહાભૂતોથી બનેલી હોય છે. તો ઇન્દ્રિયો નથી, દેહ નથી, પણ સંસ્કારજન્ય જે છે બુદ્ધિ એ સ્વપ્નમાં હોય છે. તો તેમાં જગત હોવાથી જગતના અનુભવોના થયેલું ઇમ્પ્રેસ થયેલું જે બુદ્ધિ છે એના સંસ્કારો બધા સ્વપ્નમાં ખડા થાય છે. કાન છે, આંખ છે, શરીર છે, આ જગત છે, તો એ તો છે, પણ જ્યારે આંખે જોયેલું છે, કાને સાંભળેલું છે, ત્યારે એ સંસ્કાર બનેલો હોય છે. અને એ સંસ્કાર એકલો પછી આંખ વગર પણ રજૂ થાય, કાનને સાંભળ્યા વગર રજૂ થાય. જુઓ, આંખ બંધ કરીને જુઓ, આંખ બંધ કરીએ તો જગત દેખાય છે ને. તો કોણ? કેમ? સંસ્કારો પડ્યા છે ચિત્તની અંદર જમા. અને ચિત્ત તો ચેતનવંતું છે. ચિત્ત બધાને ચેતવે છે, પ્રગટ કરે છે. સત્વગુણ તમોગુણનો પ્રભાવ હોય છે તો પ્રાગટ્ય થાય છે. તો આંખો બંધ કરીને પણ બુદ્ધિ કહે છે કે બુદ્ધિમાં જગત છે અને તે ચિત્તમાં જમા થયેલું જગત છે તે બુદ્ધિમાં પ્રતીત થાય છે. ચિત્તમાં ન હોય જમા તો તે જગત બનતું નથી. ચિત્ત વગરનું, જેનું ચિત્ત ખલાસ થઈ ગયું હોય છે તે પાગલ હોય, એને ચિત્ત બ્રહ્મ કહેવાય છે. જે નથી દેખ્યું તે યાદ કરો, કાંઈ ખ્યાલ ના આવે. નથી સાંભળ્યું તે યાદ કરો. શું યાદ કરીએ? સાંભળ્યું નથી, જોયું નથી, એનો સંસ્કાર બન્યો નથી. તો નથી જોયું, નથી સાંભળ્યું, તેનો કોઈ સંસ્કાર ન હોવાથી કશું જ નથી. પહેલાંનું જોયેલું હોય તે ચિત્તમાં સંસ્કાર બન્યો હોય અને તે સ્મૃતિ. તો એક છે સ્મૃતિ જ્ઞાન, એક પોતાનું સ્વયં ચેતનતાનું હોવાનું જ્ઞાન. સ્વપ્નમાં જગતના સંસ્કાર હોય અને તે વિજ્ઞાન છે. જાગ્રતના અનુભવ હોય તે જ વિજ્ઞાન છે. જગતના સંસ્કારથી જ બધું ઊભું થાય છે. જાગ્રતના સંસ્કારથી જગતના સંસ્કાર બને અને એમાંથી જ બધું ઊભું થાય છે. શું શું ઊભું થાય છે? ભય આવે છે. નથી દ્રશ્ય જોયું પણ સાંભળેલું છે કે ભૂત આવું હોય એટલે ઠૂંઠું જોઈએ તો એ ભૂત ઊભું થાય છે. ભ્રાંતિ, ભયની ભ્રાંતિ. એકાંતમાં હોઈએ, કોઈ ના હોય, કશું ના હોય તો ભય લાગે માણસને. ના, મને બીક લાગે છે, બીક લાગે છે. કેમ બીક લાગે છે ભાઈ? ચિત્તમાં સંસ્કાર પડ્યો છે સાંભળેલાનો કે ભૂત હોય, અને એટલે ભ્રાંતિ છે. આની અંદર જે સંસ્કાર પડ્યો છે તે આપણને વિક્ષેપ કરી અને નોખું ભ્રાંતિ હોય તે જગત ખડું કરી દે. છીપમાં ચાંદી જણાય, હોય તો છીપલું. આંખ જોતી હોય છીપલાને, પણ એનો ઊંધો ભાગ હોય અને ચળકતો ભાગ હોય ત્રિકોણ જેવો, અને સંસ્કાર ચાંદીનો છે તો ચાંદી દેખાય. રાંધવું પડ્યું હોય, અંધારું હોય, એકાંત હોય, વિક્ષેપ બુદ્ધિ થાય, ત્યાં વૃત્તિ નક્કી ના કરી શકે કે આ શું છે, આ હશે, આ હશે, આ હશે, તે હશે. અને એ ગડમથલની અંદર સંસ્કાર સાપ ઊભો કરી દે કે સાપ છે, બિયણા. તો સાંભળેલાની સ્મૃતિ ચિત્તમાં પડી છે તે સંસ્કાર થઈ અને વસ્તુના રૂપમાં પ્રતીત થાય છે. બધા વિચારોમાં સંસ્કાર રોપાય, બધા અનુભવોમાં સંસ્કાર રોપાય. સાંભળીને પણ સંસ્કાર બને, સાંભળીને ભૂતની ભ્રાંતિ થાય. જન્મ મરણના ભય છે એ શાનો છે? કલ્પિત છે. કલ્પના કરીને કલ્પિત મિથ્યા વસ્તુ ઊભી કરી અને સત્ય માની અને જીવન બગાડીએ છીએ આપણું. તો એકાંતમાં ડરનું કારણ પણ એ જમા સંસ્કાર છે, ચિત્તમાં જમા છે. જાગ્રતમાં પણ બ્રહ્મ બનવું, સુમિરનમાં પણ બ્રહ્મનો સંસ્કાર ઊભો કરવો કે હું બ્રહ્મ છું. ધ્યાનમાં પણ અહમ અસ્મિ પરબ્રહ્મ, હું બ્રહ્મ છું તે સંસ્કાર ઊભો કરવો. બ્રહ્મત્વ જેમ જગતનો સંસ્કાર, જગતનો અંદર રોપી નાખ્યો છે સંસ્કાર,
એ કલ્પિત છે એનો અનુભવ કરી, જગત મિથ્યા છે એનો ખ્યાલ કરી, એટલે જગત કેવી રીતે બન્યું છે, ઇન્દ્રિયોનું શું કારણ છે, મન કેવો ભાગ ભજવે છે, આ બધુંય એક એક અલગ અલગ વિષયો છે. અલગ અલગ વિષયો માટે વ્યવસ્થિત સમજણ પાડવી જોઈએ. પણ અત્યારે મેઇન વિષય છે આપણો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં બનેલા ચિત્તના સંસ્કારો. તો જાગ્રતમાં પણ આપણે બ્રહ્મ છીએ, ચેતન છીએ એનો સંસ્કાર બનાવવો જોઈએ. અને બાકી બધું કલ્પિત છે, જડ છે. જે કલ્પિત અને જડથી બની ગયેલા સંસ્કારો જે છે એનો સત્ય અસત્યનો વિવેક કરી અને એ સંસ્કારોને મિથ્યા ગણવા. અને અહમ અસ્મિ પરબ્રહ્મ એ સંસ્કાર જાગ્રતમાં બનાવવાનો છે. તો સ્મિરનમાં, વિચારમાં પણ એ સંસ્કાર બની રહે કે અહમ બ્રહ્મ. તો ધ્યાનમાં પણ એ સંસ્કાર બને કે અહમ બ્રહ્મ. તો જો બ્રહ્મત્વનો અનુભવ કરવો હોય, આત્માના જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો સતુ દીર્ઘકાલમ નૈરંતર્યમ સત્કારાર્થ સેવિતો દ્રઢભૂમિ. લાંબા સમય સુધી અહમ અસ્મિ પરબ્રહ્મ, હું સચ્ચિદાનંદ રૂપ છું. આ સંસ્કાર સચ્ચિદાનંદ રૂપનું પોતાનું બ્રહ્મનું લક્ષણ સમજી અને પોતાની એક એક ભ્રાંતિઓને, એક એક કલ્પિત માયા દ્વારા જે ઊભું થયેલું છે તે બધાનું નિવેડો લાવવાનો વિવેક કરીને, જડ ચેતનનો નોખું પાડીને, અને હું ચેતન છું એનો નિશ્ચય, એવો દ્રઢ નિશ્ચય કે જાગ્રતમાં પણ બ્રહ્મત્વ રહે, સ્વપ્નમાં પણ રહે, સુષુપ્તિમાં પણ હું છું. સ્વપ્નનું જનક કોણ છે? સ્વપ્નનું બનવું કેમ બન્યું? જાગ્રતના સંસ્કારો, જાગ્રતની અવસ્થા છે તે સ્વપ્નનું બને છે. અને સુષુપ્તિમાં પણ બ્રહ્મ બની રહે, પણ આપણને અનુભવ નથી. અમની મન થયું હોય ત્યારે ખ્યાલ આવે હું સાક્ષી છું. તે જ્ઞાન સુષુપ્તિમાં રહે છે? આવી આપણને દરેકનો પ્રશ્ન છે. તો જ્ઞાન હોય તે સમયે તે જ્ઞાન નિષેધ કરી શકાય. જ્યારે મન હોય આપણું અને બુદ્ધિ જ્ઞાન કરતી હોય છે ત્યારે અજ્ઞાનનો નિષેધ આપણે કરી શકીએ છીએ. અને અજ્ઞાનનો નિષેધ કરી અને પછી જ્ઞાનનો સંસ્કાર એની અંદર થોપાય છે. તો જાગ્રત સમયે મન હોય, બુદ્ધિ હોય, અને એ વખતે બુદ્ધિ જ્ઞાન કરતી હોય તે સમયે અજ્ઞાનનો નિષેધ કરી શકાય, જ્ઞાનનો પણ નિષેધ કરી શકાય, જ્ઞાનનો અજ્ઞાનનો બાધિત કરી શકાય. અને તેનો જ્ઞાન અને અજ્ઞાનને બાદ કરી અને તેનો સાક્ષી હું છું તેનો સંસ્કાર, તેનો દ્રઢ નિશ્ચય અને પોતાનું સાક્ષી હોવું એવું જ્ઞાન. તો એ જ્ઞાન સુષુપ્તિમાં નિષેધ ના કરી શકાય એવું જ્ઞાન હોય. સંસ્કારને ક્યાં નિષેધ કરી શકો? પડ્યો તો રહે છે સંસ્કાર. સુષુપ્તિમાં સંસ્કાર તો રહે જ છે, જે બનેલો હોય તે સંસ્કાર બાદ થતો નથી. અનુભવ જાગ્રતમાં મન બુદ્ધિ હોય છે ત્યારે બધા અનુભવોનો વિચાર કરી શકે છે. સ્વપ્નમાં એ અનુભવ અને વિચારોનો જથ્થો સંસ્કાર રૂપે હોય છે, તિજોરીમાં જમા હોય છે. ત્યારે એ કેસેટ સ્વપ્નમાં વાગે છે અને સુષુપ્તિમાં એ કેસેટ તમોગુણમાં લય પામેલી હોય છે. બુદ્ધિ વિરામ હોય છે, મન પણ હોતું નથી, ટેમ્પરરી, અને ઇન્દ્રિયાતીત અવસ્થા પોતાની હોવાની એ હોય છે. હવે એ હોવાની અવસ્થા પોતાની છે એ વખતે જો અજ્ઞાનનો સંસ્કાર હોય તો તે હોવું અજ્ઞાનમાં રહે, અને હોવાની અવસ્થા સુષુપ્તિની છે એ વખતે જો સંસ્કાર દ્રઢ નિશ્ચય, ભ્રાંતિનું નિવારણ થઈ અને હું બ્રહ્મ છું એનો સંસ્કાર દ્રઢ હોય તો એ સુષુપ્તિ છે ત્યાં પણ પોતે હું બ્રહ્મ જ છું તે ભૂમિકા રહે છે. હું દેહ છું તે અનુભવમાં દેહ નથી તે જોઈ શકાય ખરું? જાગ્રતમાં આ મન બધો સંકલ્પો વિકલ્પો કરે છે અને અમની ભાવથી મનના સંકલ્પો થાય છે કે જ્યાં લકીર બનતી નથી અને ત્યાં ફકીરીના ભાવમાં લકીરીઓ બધી ફકીરી બની ગયેલી હોય. જે કંઈ જ્ઞાનના રેખાઓ છે, જે કંઈ વૃત્તિઓ છે એ વૃત્તિ રહિતતામાંથી વૃત્તિ બની અને નીકળતી હોય. ન્યુટ્રલ ગિયરમાં જેમ ગાડી ચાલતી હોય એવો અનુભવ થઈ શકે છે કે નહીં? હું નિત્ય સાક્ષી છું એ સંસ્કારમાં રહીને. મન કામ કરતું હોય અમની થઈને. જો આ કળા છે, આ વાતને સમજવાની છે. મન જે કાંઈ અનુભવો કરે છે
મન જે કાંઈ વિચાર કરે છે પણ દ્વૈત ખડું ના કરી શકે, કારણ કે અમની હોય. અને એ અમનીનો સંસ્કાર, વ્યાપકતાનો સંસ્કાર એ બનેલો હોય ત્યાં સીમિતતા ખલાસ થઈ જાય છે. જ્યાં જોવાવાળાનો હું, જે ઇન્દ્રિયો જોવે છે એ મારાથી જોવે છે અને મારી સત્તાથી છે, આવો સંસ્કાર હોય ત્યાં ઇન્દ્રિયો જોતી હોય ત્યાં હું જોઉં છું એ સંસ્કાર નથી બનતો, ખલાસ થઈ જાય. વ્યાપકતાનો સંસ્કાર હોય ત્યાં સીમિતતાનો સંસ્કાર ખલાસ થઈ જાય. જ્યાં પ્રકાશનો પુંજ હોય ત્યાં અંધારું લગતું ના આવે, અંધારાનો સંસ્કાર જાય. જ્યાં નિર્ભયતા હોય ત્યાં ભયનો સંસ્કાર ખલાસ થઈ જાય છે. તો તેવી પોતાની હોવાપણાની જે ખ્યાલ છે, પોતાનું નિત્ય યોગી, સતતમ યોગી, એ ખ્યાલ છે તે ક્યારે મળે તો સારા ગુરુ મળી જાય, મહાવાક્યોનું શ્રવણ થાય, વેદાંત ઉપનિષદથી બધી ભ્રાંતિઓનું નિવારણ થયેલું હોય અને અંતઃકરણની ક્ષમતા વધી હોય, પોતાની બોધન પ્રક્રિયા સતત રહેતી હોય અને બુદ્ધિ વ્યાપક ઋતુંભરા બુદ્ધિ બની જાય, ત્યારે અહમ અસ્મિ પરબ્રહ્મ અવિક્રિય સનાતન, આવો હું છું, સચ્ચિદાનંદ રૂપ હું છું, નિર્વિકલ્પ છું, નિરાકાર છું, અસંગી છું, શાશ્વત છું, પુરાતન છું, આવો હું બને પણ સતુ દીર્ઘ કાલમ નૈરંતર્યમ. જે સંસ્કાર ક્યારે બને છે? સતત વિચારીને, સતત જોઈને, સતત સાંભળીને. તો જો સતતતા જે છે, કાયમી એનો અભ્યાસ છે, આપણે છોડી દઈએ, અડધો કલાક પ્રવચન સાંભળી દઈએ ને આજનો દિવસ પસાર થઈ ગયો, મજા આવી ગઈ, સારું ખાવાનું મળી ગયું, એમ ના ચાલે. ખાતા પીતા ઉઠતા બેસતા એ દેહ છે અને હું એનો સાક્ષી છું. નિત્ય રહે છે સાક્ષીપણું. સતત અભ્યાસ જોઈએ, સતત અભ્યાસ પોતાનો. અને એમાં કાંઈ પાવડો લઈને મથવાનું નથી, એમાં મહેનત પડતી નથી. ઉપરથી એનું ઉલટાનું મન અમની બનીને કામ કરતું હોય છે, તો આત્યંતિક દુઃખોમાંથી મુક્તિ થઈ જાય એમાં અને પરમ આનંદની પ્રાપ્તિ થઈ જાય છે. આત્યંતિક દુઃખોમાંથી મુક્તિ અને પરમ આનંદની પ્રાપ્તિ માટે હજારો વર્ષ સુધી તપશ્ચર્યાઓ કરે, લોકો ગુફાઓમાં જાય, ઉપાસનાઓ કરે, જપ કરે, તપ કરે, ધ્યાન કરે, પણ હું સાક્ષાત છું એનો સંસ્કાર બને, દ્રઢ નિશ્ચયતા આવે કોઈ પણ જાતનો. અને જો છિદ્યતે હૃદય ગ્રંથિ, ભિદ્યતે હૃદય ગ્રંથિ, છિદ્યતે સર્વ સંશય, હૃદયની બધી ગાંઠો માન્યતાઓની ભેદાઈ જાય, ભય ભેદાઈ જાય, અનુભવ ભેદાઈ જાય, અજ્ઞાન ભેદાઈ જાય, સારા નબળાના સંસ્કાર અંદર ધારણ કરીને સુખી દુઃખી થઈએ છીએ, તો તે બધું ભેદાઈ જાય અને બધા સંશયો છેદાઈ જાય, ત્યારે હું સાક્ષાત છું એ થાય. તો લાંબો સમય સુધી જમીનને ખેડી તૈયાર કરીને રેડી કરી હોય એટલે બીજ સારી રીતે ઉગે. એમ સતુ દીર્ઘ કાલમ નૈરંતર્યમ સત્કારાર્થ સેવિતો દ્રઢ ભૂમિ. જો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ યોગની વાત કરી છે ગીતામાં, તો હું ક્ષેત્ર નથી, હું ક્ષેત્રજ્ઞ છું, હું માલિક છું. હું આ શરીર નથી, હું આ શરીર નહીં, કેટલાય શરીરોની અંદર ને બહાર રહેવાવાળું ચેતન તત્વ છું, કે મારામાં અંદર બહાર છે નહીં, મારામાં કોઈ દેશ નથી, કાળ નથી, વસ્તુથી હું બાદ થઈ શકતો નથી. તો સજાતીય ભેદ નથી, કોઈ વિજાતીય ભેદ નથી અને સ્વગત ભેદ નથી. સજાતીય ભેદ, વિજાતીય ભેદ અને સ્વગત ભેદ શૂન્ય એવી સ્થિતિ મારી છે, પણ તે બધું હું સાક્ષાત છું એવો દ્રઢ નિશ્ચય, દ્રઢ સંસ્કાર. તો સ્વપ્નમાં પણ હું બ્રહ્મ છું અને સુષુપ્તિમાં હું બ્રહ્મ છું. સદગુરુ દેવની જય.